જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળ સિસ્ટમમાં હું દિલીપ રામોલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 12 કોમર્સના ઇંગ્લિશ વિષયનો એક ટોપિક છે કે જેનું નામ છે સો ધેટ છે એ વિદ્યાર્થી મિત્રો સોવિંગ પર્પઝ એટલે કે હેતુ દર્શાવતો પોઈન્ટ છે. આપણે આના આગળના 2 લેક્ચર્સની અંદર સોવિંગ પર્પઝનો વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ આ 2 લેક્ચરનો અભ્યાસ આગળના લેક્ચરની અંદર આ 2 પોઈન્ટનો અભ્યાસ આપણે આગળના લેક્ચરની અંદર કરેલો હતો. એવો જ સોવિંગ પર્પઝ નામનો પોઈન્ટ છે કે જેનું નામ છે સો ધેટ. વિદ્યાર્થી મિત્રો, સો ધેટનું ગુજરાતી થાય જેથી, આવું એનું ગુજરાતી થાય છે. આપણે એની સેન્ટેન્સ પેટર્ન એક્સપ્લેન કરીએ. સો ધેટ, એના પછી સબ્જેક્ટ એટલે કે કરતા પછી મોડલ ઓક્ઝિલરીસની જગ્યાએ આપણે વિદ્યાર્થી મિત્રો કેન અથવા તો કુડ આવું વસ્તુ મૂકી શકીએ. અને મોડલ ઓક્ઝિલરીસ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે અને ક્રિયાપદના મૂળરૂપ પછી આ જે આપણે ડોટ કરેલું છે ઇટ મીન્સ એનો અર્થ થાય વધારાના શબ્દો આપણે જે મૂકવા હોય તે મૂકી શકાય. ચાલો, આ રીતની સૂચના હોય છે કે કમ્પ્લીટ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એટલે અધૂરા વાક્ય પૂરા કરો. સેન્ટેન્સ નંબર 1, આઈ વોકડ એટલે કે ચાલવું. આઈ એટલે હું, વોકડ એટલે કે ચાલ્યો. વોકડ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને એ ખબર પડશે કે આ વાક્ય ભૂતકાળનું છે. આઈ એટલે હું, વોકડ એટલે કે ચાલ્યો. વોક છે, વોકડ ઈ વોકનું ભૂતકાળનું રૂપ છે. વોકનું ભૂતકાળનું રૂપ થાય વોકડ. ચાલો, આ એટલે હું, વોકડ એટલે કે ચાલ્યો, ફાસ્ટ એટલે ઝડપથી. આપણે આ સેન્ટેન્સને સોવિંગ પર્પઝના ગ્રામરના પોઈન્ટના સો ધેટથી આપણે પૂરું કરવાનું છે. તો આપણે આનો આન્સર કંઈક આ રીતે લખી શકીએ. સો ધેટ પછી આવે વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના પ્રમાણે શું આવશે? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ તરીકે વાક્યની શરૂઆત વિદ્યાર્થી મિત્રો આઈથી થાય છે. તો સબ્જેક્ટ તરીકે તમે આઈ મૂકી શકો. સર્વનામ, સબ્જેક્ટની જગ્યાએ કર્તાની જગ્યાએ તમે સર્વનામ પણ બોલી શકો. આઈ એટલે હું, વોકડ એટલે કે ચાલ્યો, ફાસ્ટ એટલે ઝડપથી, સો ધેટ એટલે જેથી કરીને, આઈ એટલે કે હું. ચાલો, આઈ પછી મોડલ ઓક્ઝિલરીસ. વિદ્યાર્થી મિત્રો વાક્ય ભૂતકાળનું છે એટલે તમે મોડલ ઓક્ઝિલરીસ તરીકે અહીંયા તમે કુડ મૂકી શકો, કુડનો ઉપયોગ લઈ શકો. આઈ કુડ. ચાલો, કુડ પછી V1 તો ક્રિયાપદ આપણે આપણી જાતે બનાવતા શીખવું પડે. તો ક્રિયાપદ આપણને વિદ્યાર્થી મિત્રો ત્યારે જ આવડશે જ્યારે આપણને વાક્યનું ગુજરાતી આવડશે ત્યારે. તો વાક્યનું ગુજરાતી કંઈક આ પ્રમાણે થયું કે હું ઝડપથી ચાલ્યો જેથી કરીને, આ એટલે હું, કુડ કેચ. આઈ કુડ કેચ. કેચ એટલે કે પકડવું. આઈ કુડ કેચ જેથી કરીને હું પકડી શક્યો. પછી વધારાના શબ્દ તરીકે અહીં ડોટ લખેલું છે, અહીંયા શું લખી શકો તમે? આઈ કુડ કેચ ધ બસ પણ લખી શકો અને એવું પણ લખી શકો કે ધ ટ્રેન પણ લખી શકો. ચાલો, આ વાક્ય આપણું આખું સેન્ટેન્સ પૂરું. સો ધેટ એટલે જેથી, આઈ કુડ કેચ. વિદ્યાર્થી મિત્રો કેચ છે એ ક્રિયાપદ છે. કેચ સુધી તમે વાક્યને લખો તો પણ આપણું વાક્ય સાચું પડે. સેન્ટેન્સ નંબર 2, સી એટલે તેણીએ, કોલ્ડ એટલે કે બોલાવી, અ મીટિંગ એટલે એક મીટિંગ, બેઠક. કોલ્ડ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને એ ખબર પડશે કે વાક્ય ભૂતકાળનું છે. CALL કોલ. વિદ્યાર્થી મિત્રો કોલનું ભૂતકાળનું રૂપ કોલ્ડ થાય. સી એટલે તેણીએ, કોલ્ડ એટલે બોલાવી, અ મીટિંગ એટલે કે એક મીટિંગ. ચાલો, શેનાથી પૂરું કરવાનું છે વાક્યને? તો પર્પઝનો એક ગ્રામેટિકલ પોઈન્ટ કે જેનું નામ છે સો ધેટ.
આપણે આ સેન્ટેન્સને સો ધેટથી પૂરું કરવાનું છે. તો આપણે લખીએ સી કોલ્ડ અ મીટિંગ સો ધેટ. ચાલો, સો ધેટ પછી વાક્ય રચના પ્રમાણે શું લખેલું છે? તો કર્તા, સબ્જેક્ટ. સબ્જેક્ટ તરીકે શું મૂકી શકાય? તો વાક્યની શરૂઆત સી થી થઈ છે, તો તમે સબ્જેક્ટ તરીકે એના જેવું સર્વનામ તો શું મૂકી શકો? સી. સો ધેટ સી. ચાલો, એના પછી મોડલ ઓક્ઝિલરીઝ. વિદ્યાર્થી મિત્રો, તો મોડલ ઓક્ઝિલરીઝ વાક્ય ભૂતકાળનું છે, કોલ્ડ ઉપરથી ખબર પડે તો આપણે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે કુડનો ઉપયોગ કરી શકો. સી કુડ. ચાલો, હવે ક્રિયાપદ. V1 ક્રિયાપદનું મૂળરૂપ. ક્રિયાપદ આપણને ત્યારે જ મૂકતા આવડશે જ્યારે આપણે વાક્યનું ગુજરાતી કરીશું ત્યારે. તો સી એટલે તેણીએ, કોલ્ડ એટલે બોલાવી, અ મીટિંગ એક મીટિંગ બોલાવી, સો ધેટ એટલે જેથી, સી એટલે તેણીએ એક મીટિંગ બોલાવી જેથી કરીને સી કુડ મીટ એટલે મળી શકું, મીટ એટલે મળવું. અહીંયા મીટનો પણ તમે ઉપયોગ કરી શકો ક્રિયાપદ તરીકે. મીટની જગ્યાએ તમે એવો શબ્દ લખો કે કોન્ટેક્ટ. સી કુડ કોન્ટેક્ટ. આ પણ ક્રિયાપદ જ થયું. સો ધેટ એટલે જેથી, સી એટલે તેણી, કુડ મીટ એટલે મળી શકે, કોન્ટેક્ટ કરી શકે. પછી શું લખી શકાય? એવરીવન. એવરીવન જેથી કરીને તેણી બધાનો કોન્ટેક્ટ કરી શકે એટલા માટે તેણીએ મીટિંગ બોલાવી. સેન્ટેન્સ નંબર 3. હી એટલે તે, રીડ્સ એટલે વાંચે છે, ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આપણને રીડ્સ ઉપરથી ખબર પડે. રીડ્સ ઉપરથી આપણને એ ખબર પડે કે વાક્ય વર્તમાન કાળનું છે, કારણ કે રીડના સ્પેલિંગની પાછળ એસ લાગેલો છે એટલે રીડ્સ બોલાય. હી એટલે તે, રીડ્સ એટલે વાંચે છે, ઇંગ્લિશ તે ઇંગ્લિશ વાંચે છે. ચાલો, વાક્યને સોવિંગ પર્પઝના ગ્રામરના પોઈન્ટનું એક સો ધેટથી પૂરું કરવાનું છે. આપણે શું લખી શકીએ અહીંયા? સો ધેટ. સો ધેટ પછી ક્રિયાપદનું સો ધેટ પછી શું આવે છે? સબ્જેક્ટ. તો વાક્યની શરૂઆત થાય છે હી થી, તો તમે સબ્જેક્ટ તરીકે હી લઈ શકો. ચાલો, હી પછી વાક્ય રચના પ્રમાણે મોડલ ઓક્ઝિલરીઝ, તો મોડલ ઓક્ઝિલરીઝ તરીકે ચાલો અહીંયા રીડ્સ વર્તમાનનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે તમે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે કેન પણ લઈ શકો અને અહીંયા મોડલ ઓક્ઝિલરીઝ તરીકે MAY મે પણ લઈ શકો. જ્યારે વર્તમાનનું વાક્ય હોય ત્યારે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે કેન અને મેનો ઉપયોગ કરી શકો. ભૂતકાળનું વાક્ય હોય ત્યારે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે કુડનો ઉપયોગ કરી શકો. ચાલો, હી રીડ્સ ઇંગ્લિશ, તે ઇંગ્લિશ વાંચે છે, સો ધેટ એટલે જેથી, હી એટલે તે, કેન શું કરી શકે? હી કેન આપણે ક્રિયાપદ મૂકવાનું છે. આપણે ક્રિયાપદ આવું મૂકી શકાય, ઇમ્પ્રૂવ. હી કેન ઇમ્પ્રૂવ. ઇમ્પ્રૂવ એટલે સુધારવું. જેથી, હી એટલે તે, કેન ઇમ્પ્રૂવ, મે ઇમ્પ્રૂવ તેથી તે કદાચ સુધારી શકે. પછી એવું લખી શકાય આપણે હીઝ ઇંગ્લિશ. ચાલો, આ રીતે વાક્યનું ગુજરાતી કરું છું. હી રીડ્સ ઇંગ્લિશ, તે અંગ્રેજી વાંચે છે, સો ધેટ એટલે જેથી, હી એટલે તે, કેન ઇમ્પ્રૂવ એટલે સુધારી શકે, હીઝ ઇંગ્લિશ એટલે તેનું ઇંગ્લિશ સુધારી શકે. સેન્ટેન્સ નંબર 4 સમજવા જેવું સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો. ઓપન ધ વિન્ડો. આ વાક્યને આપણે આજ્ઞાર્થ વાક્ય કહી શકીએ. એનું કારણ એ છે કે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે. યાદ રાખો ખાસ, આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય એ વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે સીટ ડાઉન એટલે બેસી જાવ, તો સીટ ક્રિયાપદ થયું. કોઈ એમ બોલે કે ઇમ્પ્રૂવ યોર હેન્ડરાઇટિંગ, તમારા હેન્ડરાઇટિંગ સુધારો, તો ઇમ્પ્રૂવ ક્રિયાપદ થયું. ગો આઉટ ફ્રોમ માય ક્લાસ, તો ગો ક્રિયાપદ થયું. તો જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. તો આ વાક્ય આજ્ઞાર છે. ઓપન, ઓપન ક્રિયાપદ છે. ઓપન ધ વિન્ડો, ઓપન એટલે કે ખોલો, ધ વિન્ડો એટલે બારીને, બારીને ખોલો. સો ધેટ, અહીંયા સો ધેટ વાક્યની અંદર જ આપેલું છે. તો સો ધેટ પછી સબ્જેક્ટ કર્તા, કર્તા તરીકે વિદ્યાર્થી મિત્રો તમે કર્તા તરીકે આઈ પણ લઈ શકો,
કર્તા તરીકે વી પણ લઈ શકો. કર્તા તરીકે તમે ધેય, એવરીવન, એનીબડી, કોઈ પણ વસ્તુ લઈ શકો. આઈ, વી, ધેય. બારી ખોલો જેથી કરીને આઈ એટલે હું. ચાલો એના પછી હવે વાત આવે છે જ્યારે મોડલ ઓક્ઝિલરીઝ મૂકવાની ત્યારે. વાક્ય નંબર 1, 2 અને 3. એક નંબરનું વાક્ય ભૂતકાળનું હતું, બીજા નંબરનું વાક્ય ભૂતકાળનું અને ત્રીજું વર્તમાન કાળનું. તો ભૂતકાળનું હતું તો કુડ મૂકેલું આપણે, અને વર્તમાનનું વાક્ય હતું કેન અને મે મૂકી શકાય. તો આ વાક્ય એવું કહી શકાય કે આજ્ઞાર્થ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાક્ય આજ્ઞાર્થ હોય ત્યારે તમે વર્તમાનનું મોડલ ઓક્ઝિલરી સજ મૂકી શકો. તો આઈ એટલે કે હું, કેન. ચાલો એના પછી V1 એટલે ક્રિયાપદ. આપણે ક્રિયાપદ શોધવાનું છે. ક્રિયાપદ ત્યારે આપણને શોધતા આવડે જ્યારે વાક્યનું ગુજરાતી આવડે ત્યારે. તો ઓપન ધ વિન્ડો સો ધેટ, બારી ખોલો જેથી કરીને. આઈ એટલે હું, કેન સી, SEE, સી એટલે જોવું. આઈ કેન સી. પછી વધારાનો શબ્દ મૂકવો હોય તો આઉટસાઇડ, જેથી કરીને હું બહારની તરફ જોઈ શકું, બહારની બાજુ જોઈ શકું. આઈ કેન સી આઉટસાઇડ. તો અહીં સી ક્રિયાપદ. સેન્ટેન્સ નંબર 5. વી એટલે આપણે, શુડ ગ્રો એટલે ઉગાડવા જોઈએ, મોર ટ્રીઝ એટલે વધારે વૃક્ષો. વી શુડ ગ્રો મોર ટ્રીઝ, આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ. વાક્યની અંદર જ સો ધેટ આપેલું છે એટલે આપણે સોવિંગ પર્પઝ, સો ધેટનો ગ્રામરનો પોઈન્ટ. સો ધેટ પછી સબ્જેક્ટ, આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ જેથી કરીને વાક્યની શરૂઆત વી થી થાય છે. તો તમે કર્તા તરીકે, સર્વનામ તરીકે વી મૂકી શકો, વી. ચાલો સબ્જેક્ટ પછી મોડલ ઓક્ઝિલરીઝ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આ શુડ ગ્રો વાક્ય છે એ નૈતિક ફરજ દર્શાવતું વાક્ય છે. એટલે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે વર્તમાનનું મોડલ ઓક્ઝિલરીઝ મૂકી શકો. તો વી કેન, કેન પણ મૂકી શકો. અને MAY, મે એટલે કદાચ, મે પણ મૂકી શકો. વી શુડ ગ્રો મોર ટ્રીઝ, આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. સો ધેટ એટલે જેથી, વી એટલે આપણે, કેન અથવા તો મે. ચાલો એના પછી V1 તો ક્રિયાપદ. ત્યારે આપણને શોધતા આવડશે જ્યારે વાક્યનું ગુજરાતી કરીશું ત્યારે, જેથી કરીને આપણે વી કેન કંટ્રોલ. કંટ્રોલ અહીંયા ક્રિયાપદ કહેવાય, એટલે કંટ્રોલ, જેથી કરીને આપણે કંટ્રોલ કરી શકીએ. વધારાનો શબ્દ મૂકવો હોય તો શું મુકાય? અવર એન્વાયરમેન્ટ. અવર એન્વાયરમેન્ટ, જેથી કરીને આપણે આપણા એન્વાયરમેન્ટને કંટ્રોલ કદાચ ને કરી શકીએ જ. એટલા માટે આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. સેન્ટેન્સ નંબર 6. ઝાંખી વર્ક્સ એટલે કામ કરે છે, હાર્ડ એટલે સખત. ઝાંખી સખત મહેનત કરે છે, ઝાંખી સતત કામ કરે છે. સો ધેટ, સો ધેટ એટલે જેથી. ચાલો વાક્યની અંદર સો ધેટ આપેલું છે તો સો ધેટ પછી, સો ધેટ પછી આવે સબ્જેક્ટ. તો વાક્યની શરૂઆત વિદ્યાર્થી મિત્રો ઝાંખીથી થાય છે તો તમે સબ્જેક્ટ તરીકે સી મૂકી શકો, કારણ કે વાક્યની શરૂઆત કોઈ સ્ત્રીના નામથી થાય છે, સી. સી પછી આપણે અહીં સમજીએ કે વર્ક્સ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે વર્ક્સને ક્રિયાપદનું મૂળરૂપ કહેવાય, કારણ કે ક્રિયાપદની પાછળ એસ લગાવેલો છે એટલા માટે. ઝાંખી વર્ક્સ હાર્ડ, સો ધેટ, જેથી. સી એટલે તેણી. ચાલો સબ્જેક્ટ પછી મોડલ ઓક્ઝિલરીઝ. તો વાક્ય વર્તમાન કાળનું છે, વર્ક્સ ઉપરથી ખબર પડે તો મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે કેન મૂકી શકો, સી કેન. ચાલો ઝાંખી સખત મહેનત કરે છે, જેથી કરીને. સી એટલે તેણી. કેન ગેટ, ક્રિયાપદ મૂકવાનું છે. મોડલ ઓક્ઝિલરીઝ પછી ક્રિયાપદ, તો ક્રિયાપદ તરીકે GET ગેટ, સી કેન ગેટ, જેથી કરીને. સી એટલે તેણી, કેન ગેટ એટલે મેળવી શકે. ફર્સ્ટ રેન્ક, આ વધારાના શબ્દ, ફર્સ્ટ રેન્ક. વધારાનો શબ્દ તમે ન મૂકો તો પણ ચાલે. ગેટ સુધી તમે વાક્યને લખો તો પણ આપણું વાક્ય બોર્ડની પરીક્ષા હોયમાં કે આપણીમાં સાચું વાક્ય પડે છે. સેન્ટેન્સ નંબર 7. ગ્રંથ વેન્ટ ટુ ઇંગ્લેન્ડ. વિદ્યાર્થી મિત્રો વેન્ટ ઉપરથી આપણને ખબર પડે કે વેન્ટ છે
ઈ ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ, એટલે એ આપણને ખબર પડે કે આ વાક્ય ભૂતકાળનું છે. તો ગ્રંથ વેન્ટ એટલે ગયો ટુ ઇંગ્લેન્ડ. પછી લખેલું છે સો ધેટ, સો ધેટ એટલે જેથી. હવે આપણે સો ધેટના ગ્રામરના પોઈન્ટનું વાક્ય કહેવાય. તો સો ધેટ પછી સબ્જેક્ટ, વાક્યની શરૂઆત ગ્રંથથી થઈ છે એટલા માટે અહીંયા તમે સબ્જેક્ટ તરીકે લઈ શકો હી, સો ધેટ હી. ચાલો, વાક્ય ભૂતકાળનું છે, વાક્ય ભૂતકાળનું છે એટલા માટે સબ્જેક્ટ પછી મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે લઈ શકો કુડ, સો ધેટ હી કુડ. ચાલો, કુડ મોડલ ઓક્ઝિલરીઝ પછી V1 ક્રિયાપદનું મૂળરૂપ. તો ક્રિયાપદ આપણને ત્યારે જ શોધતા આવડશે જ્યારે આપણે વાક્યનું ગુજરાતી કરીએ ત્યારે. તો ગ્રંથ વેન્ટ ટુ ઇંગ્લેન્ડ, ગ્રંથ ઇંગ્લેન્ડ ગયો. સો ધેટ એટલે જેથી, હી એટલે તે, કુડ ક્રિયાપદ તરીકે તમે લઈ શકો સ્ટડી, હી કુડ સ્ટડી. અને વધારાનો શબ્દ મૂકવો હોય તો હી કુડ સ્ટડી ફર્ધર. ચાલો, આ વધારાનો શબ્દ થયો. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુને આપણે ખાસ યાદ રાખીએ કે સોવિંગ પર્પઝના ગ્રામેટિકલ પોઈન્ટના આપણે અત્યાર સુધી 3 પોઈન્ટ સમજ્યા. પહેલો પોઈન્ટ વિથ અ વ્યૂ ટુ, બીજો પોઈન્ટ હતો ઇન ઓર્ડર ટુ, અને આ ત્રીજો પોઈન્ટ છે સો ધેટ. આ 3 પોઈન્ટની અંદર માત્ર ને માત્ર આપણે ક્રિયાપદનું મહત્વ રહેલું છે. જો તમને વાક્યનું ગુજરાતી આવડે તો તમને ક્રિયાપદ મૂકતા ઓટોમેટિકલી આવડે. તો અહીંયા આપણે જે ક્રિયાપદ મૂકેલા છે એની નીચે હું અંડરલાઈન કરી દઉં છું. પહેલા વાક્યની અંદર કેચ ક્રિયાપદ હતું, બીજા વાક્યની અંદર મીટ ક્રિયાપદ, ત્રીજા વાક્યની અંદર ઇમ્પ્રૂવ ક્રિયાપદ આપણે મૂકેલું હતું, ચોથા વાક્યની અંદર સી, એના પછીના વાક્યની અંદર કંટ્રોલ, એના પછીના વાક્યની અંદર ગેટ, એના પછીના વાક્યની અંદર સ્ટડી. યાદ રાખજો, આપણને ક્રિયાપદ ત્યારે જ મૂકતા આવડશે જ્યારે આપણને વાક્યનું ગુજરાતી આવડે ત્યારે. પણ એક ખાસ વાત યાદ રાખજો કે સોવિંગ પર્પઝ નામનો ગ્રામરનો પોઈન્ટ, એની અંદર ક્રિયાપદનું મહત્વ ખાસ રહેલું છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.